જય માતાજી મિત્રો, પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે ફટાફટ એવી મોમેસની ચટણી બનાવીશું 5 જ મિનિટમાં જઈને। તે માટે 3 ટમેટાને મેં શેકી લીધા છે। હવે તે શેકી લેવાના છે, તેની છાલ ઉતારવાની છે। એકદમ બધી સાઈડ ફેરવીને તેને શેકી લીધા છે। હવે ચીપિયાથી અલટ પલટ કરીશું। પલટ કરીને તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। શેકાઈ ગયા છે સરસ। જો આવા બધી સાઈડ પલટીને એને શેકી લેવાના છે। તેની છાલ ઉતારી દીધી છે। હવે તે બધી છાલ ઉતારી લઈશું ટામેટાની। કટ કરી લીધા છે। મિક્સર જાર લઈશું, તેમાં આપણે ટામેટા એડ કરી દઈશું। 3 થી 4 લીલા મરચાં લીધા છે। સૂકા મરચાં મેં ગરમ પાણીમાં પલાળ્યા હતા, તે લઈ લઈશું। કાશ્મીરી સૂકા મરચાં લીધા છે। કોથમીરના પાન લઈ લઈશું અને અડધો લીંબુનો રસ લઈશું અને ચટણીને સરસ પહેલાં પીસી લઈશું। પીસી લીધી છે, એકદમ પેસ્ટ બની ગઈ છે। હવે તેને વઘાર કરવાનો છે। તેના માટે પેનમાં આપણે 1 ચમચી જેટલું તેલ લીધું છે અને ચટણીને લઈ લઈશું। કાશ્મીરી લાલ મરચું સૂકું લઈ લઈશું। સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલી ખાંડ, 1 ચમચી જેટલો કેચઅપ, બધું સરસ આપણે પકવી લેવાનું છે। આ રીતે મિક્સ કરતા રહીશું। જો એકદમ મોમોસની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। ઝટપટ બની જાય એવી મોમોસની ચટણી બનીને રેડી થઈ ગઈ છે। ફટાફટ બની જાય છે, એકદમ ટેસ્ટી।